નમસ્તે એવરીવન, હું છું હેતલ. આપ સાંભળી રહ્યા છો 92.4 FM કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આજની લઘુકથા આજની એક સુંદર લઘુકથા આપની સમક્ષ રજૂ કરવા જઈ રહી છું. ગુજરાત એટલે રંગીલું, રળિયામણું અને સોહામણું રાજ્ય. ગુજરાતમાં ફેમિલી માટે વેકેશનનો સમય એટલે ખૂબ જ મહત્ત્વનો. આખું ફેમિલી ફરવા, ખાવા પીવાની મોજ મસ્તીમાં જાણે ડૂબવા હંમેશા તૈયાર જ હોય. આવું ગુજરાતી ફેમિલી વેકેશનમાં ફરવા નીકળ્યું. અને જવાનું તો પણ ક્યાં જવાનું? દરિયા કિનારે. મોજાઓની સાથે મસ્તી કરવા આ ફેમિલી નીકળી પડ્યું અને એમાં નીવ નામનો બાળક પાણીમાં રમવાનું એને ખૂબ જ પસંદ આવતું. પહોંચી ગયું દીવ અને દમણ. દરિયો જોઈને તો નીવના તો હોશ જ ઉડી ગયા. નીવ અને દરિયાના મોજા બંને સાથે જાણે બહુ જ મોંઘી દોસ્તી બંધાઈ ગઈ. આખો દિવસ પસાર થઈ ગયો. સાંજ ઢળતા જ બંને થાક્યા. નીવ બેઠો અને મોજા થોડા પાછા પડ્યા. ત્યાં જ નીવે શું જોયું? શંખ ચાલતો હતો. અરે મમ્મી જુઓ, શંખ ચાલે છે. મમ્મીએ કહ્યું, અરે ગાંડા, આ તો દરિયાઈ પ્રાણી ગોકળ ગાય છે. ત્યાં જ પપ્પા આવ્યા અને બોલ્યું, તને ખબર છે ગોકળ ગાય પોતાનું ઘર સાથે લઈને ચાલે? ઘર અને સાથે લઈને? નીવે કહ્યું. પપ્પાએ કહ્યું, હા. નીવ બોલ્યો, આપણે પણ આપણું ઘર સાથે લઈને ચાલતા હોત તો કેવું સારું થાત. મમ્મી ને પપ્પા હસ્યા. ત્યાં 4-5 જુવાનીઓ આવ્યા અને હાથમાં કોલ્ડ્રિંક્સની બોટલ અને ખાવાના પેકેટ્સ. પથ્થર પર બેઠા પેકેટ્સ ખાવા લાગ્યા. કોલ્ડ્રિંક્સની બોટલ સાથે સાથે પીતા જ હતા. પણ શું થયું? તેઓએ કચરો દરિયામાં જ નાખ્યો. નીવા બધું જ નિહાળતો હતો. નીવે જોયું, પેલો શંખ ધીરે 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 ચાલતો આગળ જતો અને આ પેકેટ્સ પડ્યું ને એની અંદર જતો રહ્યો. પેકેટ મોટું અને શંખ તો ઘણો નાનો. નીવ જોઈને ગભરાયો. અરે આ શું થયું? ગોકળ ગાય તો પેકેટની અંદર. નીવ વિચારવા માંડ્યો, શું કરું? મમ્મીને બોલાવી. મમ્મી અને નીવે પેકેટમાંથી ગોકળ ગાયને મતલબ શંખને બહાર કાઢ્યો અને ધીરેથી દરિયામાં પાછો મૂકી દીધો. નીવ તો બિલકુલ અશાંત થઈ ગયો, પરેશાન થઈ ગયો. પપ્પાને કહેવા લાગ્યો, પપ્પા, બધા કચરો દરિયામાં શું કરવા ફેંકતા હશે? પ્રાણીઓને કેટલી તકલીફ થાય છે ને. બિચારા એનું ઘર તૂટી ગયું હોત તો. મમ્મી બોલી, બેટા તું સાચું કહે છે. આ જગતમાં આપણે એકલા જ નથી. પશુ છે, પક્ષી છે, વનો છે, પ્રાણીઓ છે અને આ સૃષ્ટિ પર માનવીનો એટલે કે આપણો જેટલો અધિકાર છે ને એટલો તેમનો પણ અધિકાર છે. નીવ બોલ્યો, જી મમ્મી, હું મોટો થઈને સૃષ્ટિનું જતન કરીશ અને એને સંભાળીશ. મમ્મી બોલી, મારો વાલો દીકરો. કેવી લાગી આ વાર્તા? આપના પ્રતિસાદની હિતે જ. ગુડ બાય. થેન્ક યુ.